હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ બટેટાનું અને ટમેટાનું સૂપ. તો બટેટાનું અને ટમેટાનું એટલું સરસ અને હેલ્ધી સૂપ બનાવવાના છીએ કે જે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. અને એ સિવાય કે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે તમે આ સૂપને પી શકો છો. તો હવે આપણે બટેટાનું સૂપ કેવી રીતે બનાવવું એ સૌથી પહેલાં જોઈશું. તો એના માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો પડશે. અને જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કે બટેટાનું સૂપ કેવી રીતે બનાવવું. મિત્રો, બટેટાનું સૂપ બનાવવું તો ખૂબ જ સરળ છે. તો એના માટે મેં અહીં 5 થી 6 નંગ બટેટા બાફવા મૂક્યા છે. હવે આ બટેટાને આપણે છાલ ઉતારી લઈશું. અને બટેટાનું સૂપ તો બનાવવું ખૂબ જ સરળ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહે છે. જો તમને રોજ સૂપ પીવાની ઈચ્છા થતી હોય તો તમને એકનું એક સૂપ તો ભાવશે જ નહીં. પરંતુ આવી રીતે રોજ અલગ અલગ જાતના સૂપ પીશો તો શિયાળામાં ખૂબ જ હેલ્ધી અને તંદુરસ્ત રહીશું. તો આ રીતે આપણે આજે બટેટાનું સૂપ અને ટમેટાના બંને સૂપ બનાવવાના છીએ, જે હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો અહીં મેં 6 થી 7 નંગ બટેટા લીધા છે. આ બટેટાને હું હવે ગ્રાઇન્ડ કરી લેવાની છું. તમે મિક્સરમાં અથવા તો બ્લેન્ડરથી પણ તમે ફેરવી શકો છો. થોડું પાણી ઉમેરી દઈશું અને તેને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, અથવા તો બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ બટેટાનું સૂપ જે છે તેને તમે વ્રત અને ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે બટેટાના સૂપને વઘાર કરીશું. તો વઘારમાં આશરે 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં 1.5 ચમચી જેટલું ઘી લીધું છે. તો વઘારમાં આપણે ઉમેરીશું ગરમ મસાલા, એટલે કે તજ, લવિંગ, બાદિયા, લાલ મરચાં. આ બધી વસ્તુ તમે વઘાર માટે ઉમેરી શકો છો. તો હું અહીં બાદિયા અને 2-3 લવિંગનો ઉપયોગ કરું છું. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશ અને 1 ચમચી જેટલું જીરું ઉમેરીશ. ત્યારબાદ 8 થી 10 લીમડાના પત્તા લીધા છે અને 2 તીખા મરચાં લીધા છે લીલા, જે ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે, તે વઘારમાં ઉમેરીશ અને અડધી ચમચી જેટલું લાલ મરચું. આ બધું વઘાર આપણે બટેટાનું જે સૂપ કરેલું છે તેમાં ઉમેરી દઈશું અને તેને ખૂબ સરસ રીતે હલાવી દઈશું અને ઉકળવા માટે મૂકી દઈશું. ત્યારબાદ 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. અને અહીં મેં 1 મોટા ચમચા જેટલી મલાઈ લીધી છે. આ મલાઈને આપણે સૂપમાં ઉમેરીશું. મલાઈને સૂપમાં ઉમેરવાથી સૂપનો જે ટેસ્ટ છે તે ખૂબ સરસ અને આખો અલગ જ આવશે. તમે ફરાળમાં આ સૂપ યુઝ કરી શકો છો. હવે હું અહીં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું, કેમ કે આ બટેટાનું સૂપ છે એટલે આપણે તેને વધારે પડતું ગળ્યું કરવાનું નથી, મીડિયમ રાખવાનું છે. તેથી આપણે તેને વધારે ગળ્યું નહીં કરીએ. તેથી હું 2 ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. આ સૂપ અંદાજે જોઈએ ને તો 4 વ્યક્તિઓ મને થઈ જાય એટલું આ સૂપ મેં બનાવ્યું છે. તો હવે આપણું આ જે બટેટાનું સૂપ છે તે તૈયાર થઈ ગયું છે. તમે આ સૂપને ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને ફરાળ ન હોય તો પણ શિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. તો તમે આ સૂપનો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારું બટેટાનું સૂપ કેવું લાગ્યું. તો હવે તૈયાર છે આપણું બટેટાનું સૂપ, તમે જોઈ શકો છો. તો ત્યારબાદ હવે આપણે બનાવવાના છીએ ટમેટાનું સૂપ. તો ટમેટાનું સૂપ બનાવવા માટે મેં અહીં 1 પ્રેશર કુકરમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તેમાં અડધો નંગ બીટ, 1 નંગ ગાજર
જેના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે. ત્યારબાદ 2 ટુકડા આદુના મૂકીશ અને અહીં હું 2 તીખા લીલા મરચાં નાખું છું. ત્યારબાદ 1 કિલો જેટલા મેં ટમેટાં લીધા છે. જો તમે કોઈ બીમાર માણસ માટે આ સૂપ બનાવતા હોય તો તેમાં લીલા મરચાંનો ઉપયોગ કરશો નહીં, કેમ કે તેને તીખું તે ખાઈ શકે નહીં એટલા માટે. અહીં આ થોડું સૂપ જે છે તે સ્પાઇસી બનાવવા માટે હું અહીં લીલા મરચાંનો ઉપયોગ કરું છું. હવે આ બધી વસ્તુમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું, જેથી આપણું ટમેટાનું જે સૂપ છે તે બિલકુલ ઉભરાશે નહીં અને ખૂબ જ સરસ રીતે ટમેટાં બફાઈ જશે. તો બફાઈ ગયું છે. પ્રેશર કુકરમાં મેં સીટી મારી દીધી છે. તો આપણું જે ટમેટાનું સૂપ બની જાય તે પછી આપણે આ બધા ટમેટાને ખૂબ સરસ રીતે, એટલે કે બધા વેજીટેબલ્સને ગ્રાઇન્ડ કરી લેશું. તમે આમાં વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો ફરાળમાં ઉપયોગમાં લેવાનું હોય આ સૂપ તો તમે વટાણાને નહીં ઉમેરી શકો. હવે આ સૂપને ખૂબ જ સરસ રીતે આપણે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આ બધી વસ્તુ આપણે ગાળી લેવાની છે, જેથી તેનો જે નકામો જે ભાગ હોય એ બધો ભાગ નીકળી જાય અને આપણે જે સૂપનું જે સરસ મજાનું ટેક્સચર જોઈએ છે એ મુજબનું આપણે સૂપ મળી રહે. એટલા માટે આપણે આ સૂપને ગાળી લેવાનું છે. જો તમારી પાસે આવી કોઈ ચાળણી ન હોય તો તમે ઘઉં ચાળવાની ઝીણી ચાળણી હોય અથવા તો લોટની કોઈ પણ ચાળણીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ હવે આ સૂપમાં હું આશરે 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશ અને સૂપને ફરી પાછું ગ્રાઇન્ડ કરી લઈશ બ્લેન્ડરથી, જેથી સૂપમાં જે મલાઈ છે તે એકરસ થઈ જશે, એટલે કે ઘટ્ટ થઈ જશે અને તેમાં ગાંઠા ગાંઠા પણ નહીં રહે. તો જોઈ શકો છો આપણું ટમેટાનું સૂપ પણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ સૂપને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે ટમેટાના સૂપમાં કઈ કઈ વસ્તુ ઉમેરીએ તે જોઈશું. તો હું મીઠું અહીં 1 ચમચી, એટલે કે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. ત્યારબાદ હું અહીં 2 ચમચી જેટલી ખાંડ નાખું છું. તમારે જે પ્રમાણે સ્વીટ જોઈતું હોય એ પ્રમાણે તમે સૂપમાં ખાંડ ઉમેરી શકો છો. અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરું છું. બાકી કોઈ વસ્તુનો ઉપયોગ ટમેટાના સૂપમાં નથી કરતા. માત્ર મીઠું, ખાંડ અને ગરમ મસાલાથી જ આ સૂપ તૈયાર કરીશું આપણે. તો તૈયાર છે આપણું ટમેટાનું સૂપ. તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. એકવાર અવશ્ય ટ્રાય કરજો અમારી આ ટમેટાનું સૂપ અને બટેટાનું સૂપ. બંને સૂપ ખૂબ જ હેલ્ધી છે. શિયાળામાં પીવાની પણ ખૂબ જ મજા આવે છે. તો મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા બંને સૂપ, જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને બેસ્ટ પણ છે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.